હવે વાત રાજ્યના વાતાવરણની કરીએ। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। 17 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન 12 ડિગ્રી છે, તો રાજકોટ અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 15.4 ડિગ્રી, કંડલામાં 15.7 ડિગ્રી તાપમાન છે। ગાંધીનગરમાં 16, અમદાવાદમાં 18.3 ડિગ્રી તાપમાન, તો ડીસા અને પોરબંદરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દીવમાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.5 ડિગ્રી, મહુવામાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું। આગળ વાત કરીએ ભાવનગરની, જ્યાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 19.8 ડિગ્રી, જ્યારે સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં હાલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ઠંડી વધવાને કારણે ઓછી થતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે 1 થી 2 ડિગ્રી તાપમાન છે એ વધી ગયું છે, જેના કારણે ઠંડી ઓછી થઈ છે।